हिंदू समाजना लोको इकट्ठा थया। रेलनगर विस्तारनी कृष्णा पार्क सोसायटीना लोको भेगा थया। सोसायटीना अशांतधारामां शामिल करवानी मांग कराई छे। आसपासनो विस्तार अशांतधारामां होवाथी फरी रजूआत कराई छे। कृष्णा पार्क सोसायटीनी अंदर हिंदुओना 77 जेटला मकानो छे। स्थानिक लोको द्वारा जिल्ला कलेक्टरने आवेदनपत्र आपवामां आव्युं। एक व्यक्ति द्वारा विधर्मीने मकान वेचवामां आव्युं हतुं। मकान वेचाणथी स्थानिक लोकोमां रोषनो माहोल छे। રાજકોટના રેલનગર વિસ્તારની અંદર અસાંધારાને લઈને અત્યારે જે સ્થાનિકો છે તે એકઠા થયા છે। જે કૃષ્ણા પાર્ક સોસાયટી છે ત્યાંના જે સ્થાનિકો છે તેઓ અત્યારે અહીંયા એકઠા થયા છે। શું મુદ્દો છે તમારો? મુદ્દો 18 વર્ષથી અમારી સોસાયટી બનેલી છે। ત્યાં બધા હિન્દુઓના મકાન છે અને આસપડોશમાં જે કઈ સોસાયટી છે ત્યાં પણ મેજોરિટી હિન્દુના જ છે, કોઈ આપણે બીજા ધર્મવાળા નથી। હવે આજે જે 18 વર્ષથી અમે સાથે એક ભાઈચારામાં રહ્યા છીએ અને આજે અચાનક અમને ખબર પડી કે અમારા એક પાડોશી મુસ્લિમ શખ્સને મકાન વેચે છે। અમે એમને વાત કરેલી, પહેલાં પણ એમને વાત કરેલી, પણ છતાંય અમને આજે એવી ખબર પડી કે આવું થાય છે ને એ જે એક વિશ્વાસઘાત કર્યો કે જે આટલા વર્ષનો સંબંધ હતો તેના ઉપર એને આજે કર્યું તે અમને ન ગમ્યું અને અમે અસાંધારા માટે કલેક્ટરશ્રીને આવેદન આપ્યા, પોલીસ ઓફિસમાં જઈને ત્યાં પણ અમે આવેદન આપ્યા અને અત્યારે અમે આપશ્રીની સમક્ષ પણ વાત કરીએ। શું માંગ છે બેન તમારી? હવે શું થવું જોઈએ? અમારી માંગ એ છે કે આજે અમારી સોસાયટીમાં 77 મકાન છે, બધા હિન્દુ છે। હિન્દુ તહેવારો અમે ઉજવીએ છીએ, બીજી કોમ અમારામાં નથી। તો અમે એવું ચાહીએ છીએ કે અમારા એરિયામાં મુસ્લિમ ના આવી શકે, અમારી સોસાયટીમાં મુસ્લિમ ના આવી શકે। શું તકલીફ શું પડે છે? તકલીફ તો એ જ ને, બધી જણે ને મુસલમાનના તહેવારો, હિન્દુના તહેવારો, હિન્દુ એ લોકો ભેગા ના રહી શકે। અમે સનાતન ધર્મ, હિન્દુ ધર્મ અપનાવીએ છીએ। અમારી સોસાયટીમાં શિવ મંદિર છે, એટલે અમે એવું ચાહીએ છીએ કે અમારી સોસાયટીમાં મુસ્લિમ ના આવે તો ઘણા બધા પ્રશ્નો થાય। સામે પોપટ પરાનાથ છે ને એ જ આવવા તૈયાર છે। અમે એવું નથી ઈચ્છતા કે એ લોકો અહીંયા આવે, ગુંડાગરી ફેલાવે। આની પહેલા તમે કોઈ કઈ રજૂઆત કરી હતી આ બાબતે? સર, અમને છે ને કાલ રાત્રે જ ખબર પડી કે આ લોકો મુસલમાનને વેચે છે। તો આપણે હિન્દુ થઈને એક ન થઈએ તો આપણે શું કામ એને મુસલમાનને આપણે તમારો વિસ્તાર કયો આવે છે? અમારે હિન્દુ છે, અમારે કૃષ્ણા પાર્ક, રેલનગર કૃષ્ણા પાર્ક અમારો વિસ્તાર છે। અમે 77 મકાન છે, અમારા સોસાયટીમાં 77 મકાન છે ને બધા હિન્દુ છે। તો આપણે હિન્દુ ધર્મ ઉજવીએ, સનાતન ધર્મને અત્યારે કેટલા લોકો માન આપે છે, તો હિન્દુ થઈને સનાતન ધર્મને આપણે વિરુદ્ધ જવાનું છે। હવે શું તંત્ર પાસે શું માંગ છે બેન? બસ એટલી જ માંગ છે કે અમે હિન્દુઓ જ રહીએ, કોઈ પણ બીજી જ્ઞાતિ ઇતર જ્ઞાતિ આવે નહીં અને અમે અમારી રીતે હિન્દુના બધા પ્રસંગો ઉજવીએ। આપણા સંવિધાનિક કાનૂન મુજબ જો અસાંધારો હોય તો આ બાબતના પ્રશ્નોને લઈને કે ભાઈ કોઈ અન્ય ધર્મના વ્યક્તિને મકાન વેચવું હોય તો એના માટે તમારે મંજૂરી લેવી પડે જિલ્લા કલેક્ટર સહિતની, પણ તમારા વિસ્તારમાં આ પ્રશ્ન એટલા માટે છે કે અહીંયા અસાંધારો લાગુ નથી પડતો। તો હવે શું તમારી માંગ? બસ હવે અમારી એક માંગ છે કે અમારી માંગ સ્વીકારે બધાય, અને વિનંતી છે એટલી કે અમે હિન્દુ સમાજ જ રહીએ, કારણ કે અમારે ત્યાં મહાદેવનું મંદિર છે અને આચારસંહિતા લગાડે। અત્યારે અમે કલેક્ટર સાહેબને ઓફિસે ગયા હતા, પછી પોલીસ સ્ટેશને ગયા હતા, બધા અમને સપોર્ટ કરે બસ કે અમે હિન્દુ જ રહીએ, કોઈ ઇતર જ્ઞાતિ અમારે ત્યાં આવે નહીં। ચોક્કસ સ્થાનિક લોકો છે જે પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે મોટી સંખ્યામાં, કારણ કે તેમની જે માંગ છે કે જે કૃષ્ણા પાર્ક સોસાયટી કે જ્યાં 77 જેટલા જે અલગ અલગ મકાનો આવેલા છે, આ મકાનોની અંદર જે પણ લોકો વેચાણ કરે તે અન્ય ધર્મના વ્યક્તિને વેચાણ ન કરે તેવી તેમની માંગ છે। કેમેરા પર્સન દેવજી રંગારિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।